ગુડ મોર્નિંગ ગાઈસ. તો ગાઈસ સ્વાગત છે દોસ્તો આપ સૌનું અમારી એક નવી જર્નીમાં. તો ગાઈસ આજની જે જર્ની થવાની છે એ છે આપણી ટ્રેનમાં, અને હું અત્યારે છું ઉદયપુરના મેન રેલવે સ્ટેશનમાં. અને ગાઈસ આજની જે આપણી જે જર્ની થવાની છે એ છે ઉદયપુરથી અમદાવાદ સ્લીપર કોટામાં. જો ગાઈસ આપણી જે ટ્રેન પડી છે ને એ જ છે, અત્યારે ફર્સ્ટ નંબરના પ્લેટફોર્મ ઉપર ઊભી છે અને ટ્રેન નંબર છે 19-3-15 અને ઉદયપુરનો સ્ટેશન કોડ છે UDZ. હવે વાત કરું ગાઈઝ આની આપણે પરફેક્ટ ડેસ્ટિનેશનની, તો ગાઈઝ લગભગ 4:50 ઉદયપુરે ઉપડે છે. ઉદયપુરથી ઉપડી જાય અત્યારે લગભગ 4:30 વાગ્યા છે. 4:50 ઉદયપુરથી ઉપડવાનો ટાઈમ છે. અને અમદાવાદમાં એક સ્ટેશન છે અસરવા, જેમ સાબરમતી છે, કાલુપુર છે, મણિનગર છે, એ રીતના એક અસરવા નામનું એક સ્ટેશન છે. તો ગાઈઝ ઇન્દોરથી અસરવાની ટ્રેન છે. હવે આપણે ઇન્દોર લગભગ કંઈક 6:20 ઉપડી જાય, બરાબર. 6:20 ઇન્દોરથી ઉપડે. આને આખું જો હું તમને દેખાડું છું. આ બાજુ છે ઇન્દોર ટુ અસરવા, જો 19315. તો ગાઈઝ ઇન્દોરથી 6:20 ઉપડે અને બીજે દિવસે તમને 10:50 અસરવા પુગાડે. તો ગાઈઝ અત્યારે ફિલહાલ 4:50 ટાઈમ થયો છે, સોરી 4:30 ટાઈમ થયો છે. અને કાયદેસરનો ઉપડાનો સમય 4:50 છે. અને 10:50 જોઈએ. મને તો આશા નથી ભાઈ, પછી તો જોયામાં શું છે. હવે ગાઈઝ આજની જે આપણી જે જર્ની થવાની છે ને એ છે સ્લીપર કોટામાં, અને S6 જ આપણો કોચ છે. તો હાલો હું તમને અંદરનો એકવાર ટૂર કરાવી દઉં, બધી વસ્તુ પરફેક્ટ કરાવી દઉં. અને ગાઈઝ બીજે હું તમને આના ઓફિશિયલ હોલ્ટની વાત કરું તો કુલ આના 33 હોલ્ટ છે. ઉદયપુરથી અસરવા આપણે માઇનસ કરી નાખીને તો આપણા 14 હોલ્ટ છે. પણ ઇન્દોર ટુ અસરવા આપણે બધી વસ્તુ ઓકે કરીને તો લગભગ આના કંઈક 32 કે 33 ઓફિશિયલ હોલ્ટ છે આના, કે જે આને ટ્રેન ઊભી રાખવાની હોય. S6 આપણો કોચ છે. આવી ગયું આ બાજુ, જો હું તમને દેખાડું. આવી S6 એમાં છે 61 નંબરની સીટ તમારા ભાઈની. અંદર ભીડભાડ જાજી છે તો કાંઈ વાંધો નહીં, આપણને એમને કોઈ કાંઈ જુગાડું નથી, ગમે એ કંઈક રસ્તો કરી જાય. ઉતારશે અત્યારે ને આ બધી ઉતારશે શું કરીએ અત્યારે જ હું તો જોહે છે. હા તો ગાઈઝ હાલો હું ફ્રન્ટ કેમેરો કરી દઉં. 61 નંબરની સીટ છે. મેં તો જોઈ જ લીધું, પણ તોય હું તમને એકવાર પરફેક્ટ દેખાડી દઉં ગાઈઝ. અને બીજી વાત હું તમને એ કહેવા માગું છું કે ભાઈ હું પહેલેથી નાનપણથી ને મેં તમને પહેલાં કીધું કે ભાઈ મારા માટે ટ્રેન જર્ની બેસ્ટ છે. ટ્રેન જર્નીને જ હું માનું છું અને ભાઈ એની પાછળ જ હું ગાંડો છું. પણ ભાઈ હવે જોઈએ, જેવી રીતના તમે ભાઈ બસ જર્નીમાં સપોર્ટ કરો હોય એવી રીતના ભાઈ ટ્રેન જર્નીની સપોર્ટ કરજો ભાઈ. કે પર્સનલી ભાઈ મને બહુ ગમે યાર, ઇન્ડિયન રેલવે ઇઝ ધ બેસ્ટ. અને ગાઈઝ હું ભાઈ ટ્રાવેલ કરતો જ હોઉં છું, બધા ભાઈ ટ્રાવેલ કરતા જ હોય છે, પણ આપણી સોશિયલ મીડિયાની આ પહેલી ટ્રેન જર્ની છે. તો ગાઈઝ બસ એક નાનકડી રિક્વેસ્ટ છે ભાઈ, થોડોક ભાઈ સપોર્ટ કરજો ભાઈને, બીજું શું હોય. તો હવે હે ને હું તમને આખું હે ને અંદરનો હું તમને ટૂર કરાવી દઉં. આ છે S6, બરાબર. હવે આમાં આપણે 61 નંબરનો સીટ છે આપણી. જો કંઈક આ રીતના સિસ્ટમ છે અત્યારે. ક્યાંથી ચાલુ થાય છે? હા ચાલો 0 થી ચાલુ થાય છે. આપણે કેડી ચાલો 1થી ચાલુ થાય છે, તો આપણે તો ઘણું આગળ છે યાર. ઉઠતા હે તો બધાને ઉઠાડવા દો. એક તો આપણો વોઇસ એવો છે ત્યાં નથી પૂગી ગયા, 56 સુધી પૂગી ગયા.
એટલે આના પછીની સિસ્ટમ છે આપણી. બોલેર 68. હા અહીંયા છે, આ બાજુ છે. સોરી ગઈ, આ બાજુ છે. જુઓ 61 MB. હવે છે ને 61 નંબરનો છે અહીંયા, પણ હું અહીંયા ક્યાંય બેસવાનો નથી. હવે હું એકવાર ખાલી અસરવા પૂગું ને એટલી વાર છે. આમાં છે ને મને તો જો ભાઈ આ સાઈડ લોવર જ જોઈ ભાઈ, અને હું કરીશ જ ગમે કરી. હવે હું અસરવા પૂગીને છે ને પહેલાં તો ને મારી જે ટ્રેન બુકિંગ છે ને કર્યું ને એની અત્યારે વાત લગાડવાની. એને મેં લગભગ કેટલી વાર નહીં હું પહેલાં બહાર નીકળી જાઉં ભાઈથી. હા જો ભાઈ આપણે તો બીજાને હુકમ ડિસ્ટર્બ કરી. હમણાં થોડીક વાર જાળવી જાઉં, હું તમને પછી બાથરૂમનું રિવીલ કરો. જય શ્રી કૃષ્ણ દાદાજી, કેમ છો? સારું છે. સારું ને? ગાડી ક્યાં આવું ક્યાં તો ભાઈ 4:50 એવું પડશે. तो अभी स्टेशन पर नहीं है. 10 मिनट बस, आप 10 मिनट में निकल जाएगी. कहाँ से? यहाँ से ना? कहाँ जाना, कहाँ है आप? उदयपुर. उदयपुर तो आ गया. मेन सिटी है. हाँ ये मेन सिटी है. उधर जाऊँ फिर मैं. हाँ आप उतर जाओ, ये उदयपुर का मेन सिटी है, ये मेन स्टेशन ही है. ज़्यादा परेशान मत हो. आपके साथ और कोई है क्या? मैं अकेले ही हूँ. ठीक है, आप परेशान मत हो, यही है मेन सिटी. उतर जाऊँ फिर मैं. हाँ उतर जाओ, कोई टेंशन वाली बात नहीं है. ठीक है. जी. તો ગાઈઝ એક કાકા હતા બિચારા, એને ખબર નહોતી કે ભાઈ ઉદયપુર. હવે 15-20 મિનિટથી તો હું જોઉં છું ટ્રેન ઊભી રહી ગઈ ને કાકા બિચારા કંઈક આરામમાં છે, સૂઈ ગયા છે, તેને કંઈ ખબર નહીં હોય. હવે એને ખબર નહોતી કે ઉદયપુર આવી ગયું. એવું નથી, આપણે કોઈને મજાક નથી ઉડાડતા ભાઈ. આપણી એરિયા આ વસ્તુ બની જાય, ઘણી વાર આવું થઈ જાય કે ભાઈ માની લો બોટ કાંઈક આખા લાગી ગયો, ગમે કંઈક સિસ્ટમ હોય તો આપણને ન ખબર હોય. એવું જરૂરી નથી કે આ લોકો આપણી એરિયા ઇન્સિડન્ટ થાય છે. આ વસ્તુ આપણી એરિયા થાય છે. તો ગાઈઝ કાંઈ વાંધો નહીં, આપણે થાતી દિલ આપણે મદદ કરી. તો ગાઈઝ હું તમને બીજી વસ્તુ એ કહેવાનો હતો કે મેં મારા ફ્રેન્ડને જ આપણે રિઝર્વેશન કર્યું છે. અસરમાં પૂરું એટલી મારે ઓફિશિયલ એનો વાળો કાઢવાનો હોય, કારણ કે એને હું 10 વાર મેં નાટ ટાઈપ ભાઈ તું સાઈડ લોવર મારી બુકિંગ કરી દે, સાઈડ લોવર બુકિંગ કરી દે. એને ભાઈ આમાં તો જો પછી આમાં એની માથે બધું ન હોય, પણ તોય ભાઈ મેં જ્યારે રિઝર્વેશન કર્યું હતું ત્યારે તો 55 સીટ તો ખાલી હતી, એટલે વારો કાઢવાનો તો બને જ છે. આમાં મામાને ઘણું કીધું ભાઈ તું સાઈડ લોવર કરજે તો આ બાજુમાં ગયેલું હોય મને. કાંઈ વાંધો નહીં, મારી થોડીક દેશી લેંગ્વેજ થઈ જાય એડજસ્ટ. હવે આપણે મેં આ બધા જુગાડું માણા આપણે ગમે ને કરીને કરી લઈ. તો ગાઈસ હું આશા રાખું છું કે ભાઈ તમને મારી ભાઈ જર્ની ગમશે, અને મારાથી બનતી એટલી હું બધી કોશિશ કરીશ કે ભાઈ તમને બધી રીતના હું એન્ટરટેન કરું અને કહીશ કંઈક આવી સિસ્ટમ છે ને ભાઈ. મારી લાઈફની ભાઈ સોશિયલ મીડિયાની ફર્સ્ટ જર્ની છે ટ્રેન જર્ની, અને ભાઈ મને બસ કરતાં તો ભાઈ ટ્રેનની વધારે આશા છે. તો બસ ભાઈ દિલથી ભાઈ હું મારાથી થાય એટલે હું બધી કોશિશ કરીશ. અને ભાઈ થોડીક તમને રિક્વેસ્ટ છે ભાઈ, થોડોક ભાઈ આમાંય તમે મને સપોર્ટ કરો ને ટ્રેન જર્ની આવતી જ રહે. તમે તમારે આમ લગાતાર આવતી રહે, તમે ઉપાધિ કરો, હું બેઠો છું તમે તમારે. તો ગાઈસ હવે ટ્રેન ઉપડવાની હું રાહ જોઉં છું. જો કાકા જાય છે અત્યારે, જો છે હવે નીકળે છે. સામાન છે, થોડોક सामान है. चाचा जी यहाँ से निकल जाओ, एग्जिट गेट यहाँ पर है, वहाँ कुछ नहीं है, यहाँ से निकल जाओ. आपको बाहर जाना है ना? बाहर जाना. हाँ यहाँ से निकल जाओ, यहाँ से है एग्जिट गेट, यहाँ से आराम से. सीनियर सिटीजन છે ગાઈસ. ટ્રેન હલવા માંડી. કાંઈ વાંધો નહીં, આપણને કાંઈ ફેર નથી પડતો. વાત કરી દાદાને. ઓમ આવી શિયાળાની ઠંડી મોસમમાં યાર બુઝુર્ગ માણસની હારે ભાઈ કોકને હારે રહેવું જોઈએ યાર. આવી રીતના એકલા ટ્રાવેલિંગ યાર કેમ ખબર પડે યાર હું સિસ્ટમ હોય એની યાર. કાંઈ વાંધો નહીં, ભગવાન એને શક્તિ દે. તો ગાઈઝ
ટ્રેન ઉપડવાની હું રાહ જોઉં છું. સ્લીપર કોટામાં જર્ની થવાની. હાલો ટ્રેન ચાલુ થઈ ગઈ. હાલો ગાઈસ, ટ્રેન ચાલુ થાય. જોતા જ રહેજો, જો હમણાં ટ્રેન ચાલુ થાય. આમથી ઉપડશે, આમથી ઉપડશે આમ, કારણ કે આમ આપણું અમદાવાદ આવે, આમ તો પછી રાજસ્થાનના જ બધા ડિસ્ટ્રિક્ટ આવે, રાજસ્થાનના જ બધા સ્ટોપ આવે. તો ગાઈસ જો ગ્રીન બત્તી લાગી ગઈ, જો ગ્રીન બત્તી લાગી ગઈ, દેખાણી, હા દેખાણી, ગ્રીન બત્તી લાગી ગઈ. બસ હવે ઉપડવી જોઈએ. અને કાંઈ વાંધો ના, પહેલી વાર ઉપડે ને હું તમને દેખાડી દઉં પરફેક્ટ વસ્તુ. હાલો ઉપડી ગઈ ગઈ, જો ઉપડી ગઈ, જો દેખાતું હશે તમને. ઉપડી ગઈ. તો ગાઈસ ભાઈ હું તમને હજી કહું છું ભાઈ, વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો. અને ગાઈસ સ્કીપ ન કરતા વિડીયોને ભાઈ, બહુ મજા આવશે. હજી સવાર પડવા દો ખાલી એકવાર, પરફેક્ટ સવાર પડવા દો એકવાર. મસ્તીનું બહુ વિડીયો જમાદાર, બહુ મસ્તીની વસ્તુ થાય. તો ગાઈસ હાલો હું જલ્દી ચડી જાઉં. અને ગાઈસ વિડીયો સારો લાગે તો લાઈક એક જરૂર કરજો. હાલો ગાઈસ હું તમને બહારનો ટૂર કરાવું હજી એકવાર, જોઈ જાઓ તમે એકવાર. હવે અહીંયા આપણે ગાઈસ કોઈ બી બ્લોગિંગ કરે, હું જેમ બ્લોગિંગ કરું છું આવી રીતના, એ રીતના તમારે બ્લોગિંગ નથી કરવાનું. એટલો ફોન બહાર રાખવાનો. જુઓ અહીંથી એટલો ફોન બહાર રાખવાનો, કારણ કે ટ્રેન આપણે જે સ્ટેશનથી બહાર જાય ને, એટલે બની શકે કે કોઈ ફોન ચટવા રાખે, ફોન સ્કેચર કે કોઈ તમારો ફોન ચટી લે. આખી રીતના જુઓ, આમ બહાર નહીં કાઢવાનો. રેડી? એટલે આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો ગાઈઝ ઉદયપુરને કહી દઈ ટાટા બાય બાય. અને ભાઈ સાહેબ મજા આવી ગઈ. જો સામે એક ટ્રેન પડી છે. ફોકસ કર. હા ફોકસ ન કરે. કઈ છે બતાય એન્જિન, બતાય એન્જિન ગાઈસ. 1 2 3 4 5 6 એન્જિન એક આયરા ઇલેક્ટ્રિક. જો ગાઈસ અહીંયા આવી સિસ્ટમ બનતી હોય છે. જો ગાઈસ ચાંદા મામાનો નજારો જોવો યાર એકવાર. વાહ યાર જબરજસ્ત. રામ જાણે, અત્યારે તો ભાઈ દિવસનો ટાઈમ નથી તો આપણે આમ અંદાજો નથી લગાડી શકતા. પણ ગાઈઝ આ છે તો એક પહાડ જ. આ ફોકસ કર. હો ગયા. હા જો, હા મસ્ત ફોકસ કર્યું. જો આ છે તો એક પહાડ. અને ગાઈઝ તમે એકવાર ચાંદા મામાનો ને તમે પહાડનું કોમ્બિનેશન જો યાર, મજા આવી ગઈ યાર, ખરેખર મજા આવી ગઈ. જો ટ્રેન જો જાય, આગળનું એન્જિન છે. જો આ બાજુ પાછળથી લાગે છે, આ બાજુ આવી સિસ્ટમ છે. ફોકસ કર. વાહ યાર પહાડ યાર મને બહુ ગઈ. જો એ એકમ હતું ને યાર, ચાંદા મામાનું જે પહાડનું જે કોમ્બિનેશન હતું બહુ મજા આવી ગઈ. અને ગાઈસ ટાઈમની વાત કરીએ તો ટાઈમના બહુ પાકા છે બધા. એક્ઝેક્ટ 4:50 ઉગાડી દીધી, મીન્સ કે કાઢી લીધી ટ્રેન ઉદયપુરથી. વાહ યાર, અરે યાર વાહ યાર, મને તો યાર મને હું એટલે કર ફોકસ કર. હા વાહ યાર. હું વિડીયો લંબાવવા નથી માંગતો, પણ ભાઈ જે અમુક જે મુમેન્ટ આવે ને ભાઈ, એ તો યાર હું કેપ્ચર કરું જ ને યાર. ભાઈ કમેન્ટમાં કહેજો જરૂર ભાઈ, તમને આ લોકેશન કેવું લાગ્યું ને એ કમેન્ટમાં જરૂર કહેજો યાર. ખતરનાક, કંઈક અલગ જ વસ્તુ છે યાર. કાંઈ વાંધો નહીં, આપણી ટ્રેન ઉપડી ગઈ હવે, સ્પીડમાં હાલવા માંડીએ. અને ગાઈસ બીજી હું તમને શું કહું,
તમે ડુંગરવાળા લોકેશનનું કમેન્ટમાં કહેજો તમને લોકેશન કેવું લાગ્યું. તો ગાઈસ કંઈક આવી સિસ્ટમ છે ભાઈ, સ્લીપરમાં બેઠા એ જો શાંતિથી. વાહ, મજા આવી ગઈ. બારી બંધ રહી ગઈ, ઠંડી ઠંડી વાઇબ આવે યાર. અને અમારી પ્રેઝન્ટ સીટ તો નથી, સીટ મારી પાછળ છે, પણ અત્યારે અહીં બેવું પડે એમ છે, કારણ કે ત્યાં આવી રીતના તો સ્લીપરમાં શું સિસ્ટમ હોય, 3 સોફા હોય ખાઈ આવી રીતના. અને જે મારો જે 61 નંબરનો જે સોફો છે ને એ હાવ આવી રીતના નીચે છે, અને ઉપરના 2 જે સોફા છે ને એમાં ભાઈ બધા રેસ્ટ કરે હુવે છે. આ બાજુના સોફાને એવી રીતના છે. તો ત્યાં વ્લોગિંગમાં થોડુંક ભાઈ એને ડિસ્ટર્બ થાય ને મને એનો મજા આવે. તો ગાઈઝ હું અત્યારે ભાઈ બે ગયો, મને ખાલી જગ્યા મળી ગઈ, બાકી ટીટી બીટી આવે તો એની સમજી લઈ બધું શું છે હું નહીં કઈ બેહીને. એક સીટનો ફેર પડે, મારી પાછળની જ સીટ છે, બહુ કંઈ જ્યાદા ડિફરન્સ નહીં પડે. હું જો તે 44 નંબરમાં બેઠો છું જો છે, અને આપણી સીટ છે 61 નંબરની જે પાછળની બાજુ છે. હા તો ગાઈઝ બેઠા હી. હા લાઇટ 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 એક્શન. તો ગાઈઝ 5:32 આપણા સેકન્ડ ઓફિશિયલ હોલ્ટમાં આપણે આવી ગયા છીએ, જે છે જેવરમાં. અને 2 મિનિટનો હોલ્ટ છે ભાઈ. આવી રીતના જો કંઈક સ્ટેશન વ્યૂ છે. જો આ બાજુ અમુક અહીંના જે લોકલ પર્સન હોય એ બધા ઉતરે છે. જો દેખાડું, જો એ જેવર. તો સેકન્ડ ઓફિશિયલ હોલ્ટમાં આપણે આવી ગયા છે ને. આવા કંઈક નાના મોટા ભાઈ બધી વસ્તુ ભાઈ આના રેલવે સ્ટેશન છે, આના પ્લેટફોર્મ ને બધી વસ્તુ. અને 2 મિનિટનો ઓફિશિયલ હોલ્ટ છે, અને બસ થઈ ગઈ 2 મિનિટ પૂરી થઈ ગઈ. તો ગાઈઝ જો કંઈક નાના મોટા છે ને, અંધારું છે યાર થોડુંક. હું હવે એવો પ્લાન બનાવું કે ભાઈ બેક પ્લેટફોર્મ અમે કંઈક સ્કીપ કરું, કંઈક થોડોક દિવસ કે ને થોડીક વસ્તુ ભાઈ કંઈક અંજવાળું થાય ને તો તમને મને બેયને મજા આવશે. અને ગાઈઝ ટ્રેન ઉપડવામાં જ છે, અને ઉપડી ગઈ. ભાઈ હાલો મારે નથી આવું, જવા દો, નથી આવું. તો ગાઈઝ સારું હાલો મળીએ કંઈક ભાઈ દિવસ ઉગે. અને ભાઈ શું કે ભાઈ ઉદયપુર આવેલું ગયું ક્યારનું. હા ઉદયપુર આવ્યું, ઉદયપુર ભાઈ ઉદયપુર ને ઉદયપુર વયું ગયું. ઉદયપુર ઊભી રહી કંઈક 15-20 મિનિટ તો ઉદયપુર ઊભી રહી. હા અને ત્યાંથી કંઈક 4:50 ઉપડી. અત્યારે 5:32 થઈ છે. બીજો ઓફિશિયલ હોલ્ટે વયો ગયો. અને હવે ગાઈઝ કંઈક હવાર બવાર પડે ને પછી કંઈક મજા આવે યાર કંઈક. અને અમે નાના મોટા સ્ટેશન છે બરાબર, તો હું ભાઈ થોડુંક ભાઈ બેક સ્ટેશન ભાઈ સ્કીપ કરું તો તમને કંઈક મજા આવે યાર. બાકી એમ સ્ટેશનમાં કંઈ ખાસ છે નહીં યાર, નાના મોટા સ્ટેશન છે બધા. તો ગાઈઝ મળીએ હાલો નેક્સ્ટ ઓફિસર હોલ્ટમાં.
સાહેબ યાર એક વારાનો નજારો જોવો યાર ખૂબસૂરત નજારો છે યાર વાહ યાર ગજબ ગાઈસ આમાં તો તમારે ફરજિયાત કમેન્ટ કરવું જ પડશે કે આ લોકેશન તમને કેવું લાગ્યું વાહ વાહ મજા આવી ગઈ વાહ યાર ગજબ છે યાર ગાઈઝ ફરીથી ગુડ મોર્નિંગ તો ગાઈઝ ઉદયપુરથી લગભગ 105 કેમ છો તો ગાઈઝ ઉદયપુરથી લગભગ 105 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરીને આપણે પૂગી ગયા છીએ છઠ્ઠા ઓફિશિયલ હોલ્ટમાં જે છે ડુંગરપુર રેલવે સ્ટેશન સારું છે અને પાછલા જેટલા રેલવે સ્ટેશન ગયા છે ને એના કરતાં થોડુંક સારું છે ડેવલપ છે મોટું છે મસ્ત છે ભાઈ તો ગાઈઝ હવે કંઈક દિવસ થઈ ગયો ને તો કંઈક વ્લોગિંગની કંઈક મજા આવે છે અને એક રિસ્ક લેવું છે લવ નો લવ જો આ બાજુ જો આખો મસ્ત છે જો દેખાય તમને છે ને ઉપર ચડવું છે કેમ થાય મારે ચા પાણી પીવા તો છે હવે નેક્સ્ટ હોલ્ટમાંથી લઈ જો ગાઈઝ તમે એકવાર જો આ નજારા તમે આવ્યો તો જોઈ લો યાર જો આ નજારો જોવો એકવાર કેવો મસ્તીનો છે યાર એકવાર જોવો યાર એક નંબર ગજબ લોકેશન ભાઈ વાત પૂછવામાં અને અમે ભાઈ મારી તો ભાઈ વિન્ટર સિઝન તો મારી ફેવરિટ સિઝન હે ભાઈ તમે યાર એકવાર બહુ મસ્ત નજારો છે ભાઈ આના માટે તો ભાઈ તમારે વિડીયોમાં લાઈક કરવું જ પડશે વાહ યાર એકદમ ગોલ્ડનથી યાદ આવ્યું ગાઈસ કમેન્ટ કરો તો તમે ગોલ્ડન સિટી ઓફ ઇન્ડિયા કોને કહેવાય ગાઈસ એક વાત છે અહીંયા ભાઈ ચા પાણી નાસ્તાવાળા કોઈ દેખાતા નથી યાર રામ જાણે ખબર નથી હુકમ નથી દેખાતા તો ગાઈસ કંઈક આવું ડુંગરપુરનું ભાઈ રેલવે સ્ટેશન છે બહુ મસ્ત છે બહુ ક્લીન છે પણ એવું હોય છે કંઈક આપણે જે પ્લેટફોર્મ હોય ને જો સામેની પર એક પ્લેટફોર્મ છે જો આ બાજુ જે સામેના પતરા દેખાય ને જો આખા આ બાજુ તો બની શકે ન્યાય છે હાલો થોડાક હજી ઉપર જાય ટ્રેન તો પકડી લેવી ટ્રેનનું કોઈ ડાઉટ નથી લેવા તો નથી જવું અને અહીંથી નીચે ઉતરી જાય કદાચ કોઈ ચાવાળો દેખાય તો કંઈ લેવા નથી જવાનું વાહ મજા આવશે જો જો આ બાજુ યાર જો અહીંથી તમને એમાં દેખાતું હોય છે કે નહીં દેખાતું મને નથી ખબર પણ અહીંથી આખું પ્લેટફોર્મ ખાલું છે જલ્દી 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 મજા આવી ગઈ તો ગાઈસ ડુંગરપુરનું મેં તમને આખું મેં તમને પ્લેટફોર્મ દેખાડી દીધું આખી ભાઈ S6 કોચ આપણો અને લગભગ 105 કિલોમીટરની જર્ની આપણે કવર અપ કરી તો ગાઈસ હવે મળીએ નેક્સ્ટ ઓફિશિયલ હોલ્ટમાં જે છે બીછીવાળા જો લીલી ઝંડી આપી દીધી જો દીદી જે મને જો નંતર તો સારું હાલો ગાઈસ મળીએ બીછીવાળામાં
ભાઈ આવા લોકેશન માટે તો છે ને ભાઈ 1 લાઈક બને જ છે યાર. 4 મિનિટનો વિડીયો નાખ્યો, 1 નહીં 2 નહીં 3 નહીં, કારણ કે મારું મન નહોતું ભરાતું ભાઈ, મારું મન નહોતું ભરાતું યાર કે હું ભાઈ મારું યાર દરવાજો ખોલી લો 2 મિનિટ. યસ 4 મિનિટનો વિડીયો બનાવ્યો હે ભાઈ. ભાઈ 4 મિનિટનો વિડીયો ભાઈ, વાહ યાર ગજબ વસ્તુ છે યાર, વાહ યાર. ગાઈસ ભાઈ આવા લોકેશન માટે યાર 1 લાઈક તો બને જ છે યાર. હજી આ બાજુનું લોકેશન જોવો તમે એક વાર. ગુજરાતની ધરતીમાં આપ સૌનું સ્વાગત છે. તો ગાઈઝ આપણે પૂગી ગયા છીએ 8મા ઓફિશિયલ હોલ્ટ શામળાજીમાં. અને ગાઈઝ શામળાજીના મેં અત્યારે મેં તમને આખો વિડીયો એક આની પહેલાંનો પ્રિવ્યુમાં નખાઈ ગયો છે ભાઈ. કોઈ નજારા હતા ભાઈ, ભાઈ અરમાન ખુશ થઈ ગયું યાર, એમ જ થઈ ગયું ભાઈ ઉત્તરાખંડ કર્ણાટક ક્યાંય જવાની જરૂર છે જ નહીં. જુઓ 2 મિનિટનો હોલ્ટ હતો, મારે ટૂંકમાં પતાવવું પડે ભાઈ, બીજું તો શું કરું. પણ હા એ છે ગુજરાતમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. અને હવે નેક્સ્ટ ઓફિશિયલ હોલ્ટની વાત કરીએ તો એ આવશે આપણે હિંમતનગરનો. તો જોઈ હિંમતનગરની શું સિસ્ટમ છે. શામળાજીનું રેલવે સ્ટેશન કંઈક આવું છે. શામળાજીવાળા કમેન્ટ કરો. બાકી શામળાજી કેના માટે પ્રખ્યાત છે એ તો મારે તમને કંઈ કહેવાની જરૂર નથી. તોય તમને ન ખબર હોય તો હું કહી દઉં તમને. 2 જ મિનિટ ઉપર ચડી જાઉં હું. હાલો ગાઈસ શામળાજીમાં ખુદ કૃષ્ણ ભગવાને મૂર્તિની સ્થાપના કરી છે. બહુ ધાર્મિક સ્થળ છે અને એનાથીને ધાર્મિક વાત એ છે કે ગાઈઝ આ જે પૂનમ છે અને દર પૂનમે હજારો નહીં લાખો શ્રદ્ધાળુ ભાઈ ત્યાં ભાઈ દર્શન કરવા જાય છે એ મંદિરે. હવે આપણું જોઈએ હવે કેદી નસીબ જોર કરે છે. હા જવું તો છે બધે એક હારે બધી ટ્રીપ લઈ લઈ. ડાકોર છે, નાથદ્વારા છે, શામળાજી છે, બધું એક હારે સ્પિરિચ્યુઅલ જર્ની એક હારે બધી વસ્તુ કરી લઈ યાર. શામળાજીને કહી દે બાય બાય. ગાઈસ કંઈક આવું રેલવે સ્ટેશન હતું એમ. તો ગાઈસ હાલો હવે મળીએ સીધા હિંમતનગરમાં. વચમાં જોવું ભાઈ કંઈક અંબાજીના કંઈક નજારા બજારા આવશે તો હું તમને કહીશ. નાસ્તો કરવો છે હવે, નાસ્તા વાળા આવ્યા નથી ભાઈ. શામળાજી આવી ગયું, ચા વાળા રખડે જો આમ છે પણ નાસ્તા વાળા નથી આવતા ભાઈ. આમ જાણે
કાંઈ વાંધો નહીં, આપણો નસીબ. તો ગાઈસ હાલો મળીએ હિંમતનગરમાં. હવે યાર ને यहाँ का आपको પેસેન્જર કોણ છે? પેસેન્જર મને એમ કે થેલો લઈને આવતા હતા ને મને એમ કે ઓલા હે શું કહેવાય સમોસાવાળા, પણ એ નથી. નહીં કહીશ સમોસાવાળા જ છે. મારો અંદાજો કોઈ ખોટો ન હોય, સમોસાવાળા જ છે. જો હું તમને દેખાડું, ભરીએ 2 જ મિનિટ, હું તમને હાવ પાસેથી દેખાડું ક્લોઝ. મને લાગતું હતું તો ખરી, મેં કીધું લગભગ ઈ જ છે. જો આખા મને જો પહેલાં એને પેસેન્જર જેવું લાગતું હતું, પણ છે સમોસાવાળા. તો ગઈ હાલો અમે ભૂખ લાગી ગઈ, થોડુંક કંઈ કટક બટક કરી લઈએ આપણે. ઓમ ભાઈ બહુ જ્યાદા કંઈ પૈસા નથી ખર્ચવા, સેવ તો મની. કેટલા ભાઈ સમોસા લીધા 30ના 2 છે, અને ગરમ ગરમ સારા છે. ટેસ્ટ કરીને જોઈ લે ભાઈ કેવી વસ્તુ છે, શું છે એવું નહીં. સમોસા એકદમ ફ્રેશ છે અને મરચા એક નંબર છે, તીખા મસ્ત વાળા. હા મજા આવી ગયો ભાઈ. આમાં તો પૈસા વસૂલે ભાઈ, આપણો વસૂલ એક જ છે. સાચું હોય ને સાચું કયો, ખોટું હોય ને ખોટું કયો. ભાઈ સમોસાનું કામકાજ એક નંબર છે, ગરમા ગરમ એકદમ ફ્રેશ, બહુ મસ્ત છે. તો ગાઈસ હાલો તમે સમોસા ખાવા, નાસ્તો બાસ્તો કરી લે. હું એમ નથી કહેતો કે ભાઈ તમે આ વસ્તુ ખાઓ, આ એક ફાસ્ટ ફૂડ હે, નોટ ગુડ ફોર યોર હેલ્થ. ઇંગ્લિશ એટલું બધું આવડતું નથી, પણ મને એટલે ખબર પડે સ્વાસ્થ્ય માટે આ વસ્તુ હાનિકારક છે. પણ અત્યારે આપણે કંઈક ઓપ્શન નથી, એટલે આપણે વસ્તુ કરી. એક ચાય દે દો. હાલો ચાય આવી ગયો, ચાય બહુ મસ્ત છે. A few moments later. ગાઈઝ ઉદયપુરથી 180 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરીને ગાઈઝ પૂગી ગયા છે આપણા 9મા ઓફિશિયલ હોલ્ટમાં, જે છે આપણું હિંમતનગર. ને ગાઈઝ હિંમતનગરનું રેલવે સ્ટેશન જુઓ, 1 2 3 આ બાજુ જોવું જોઈએ, ઓલી બાજુ કેટલા પ્લેટફોર્મ છે જુઓ. આ બાજુ આખો પુલ છે. અને ભાઈ એક વસ્તુ નોટિસ કરી, હિંમતનગરમાં ઉતરવાનું જ્યાદા છે યાર. અને આના પછીનું જે 10મો આપણો ઓફિશિયલ હોલ્ટ છે એ કંઈક પ્રાંતિજ કે એવું કંઈક છે. કંઈક નામ થોડુંક ડિફિકલ્ટ છે યાર, નામ જાણે, પણ પ્રાંતિજ કા પ્રાંતિજ એવું કંઈક છે. મેં તો પરફેક્ટ વાંચી જ લીધું હે, પણ એને હવે અહીંના લોકલ હું બોલતા હોય ને એ મને ખબર નથી. અને વાત કરીએ ભાઈ રેલવે સ્ટેશનની, તો ભાઈ રેલવે સ્ટેશન કંઈક આવું છે. અને ઓલી બાજુથી દેખાડી દઉં, ઓલી બાજુથી કંઈક આવું છે. ખુલી જા, ખુલ જા ટીમ સિમ. હા ખુલી ગયું. આ બાજુ તો માલ સામાનનો કંઈક વહીવટ છે. જુઓ જુઓ આ બાજુ હે ને, કોથરાના કોથરા પડ્યા બધા. જો આ મજૂર બધા બેઠા કામ કરવાના, જુઓ હે ને. મસ્ત. એક બે ઓલી બાજુ 4 પ્લેટફોર્મ હે ટ્રેક હોતા. તો ગાઈસ બીજી હું વાત કરું ને તમને, તો હિંમતનગર રેલવે સ્ટેશનની સિસ્ટમ એવી છે કંઈક કે આ બાજુ માલ લોડિંગનું કંઈક હોય, માલગાડીના તે બધું આવતું હોય. જ્યાં સુધી મને ખબર છે ને, આ લગભગ ઓલું યુરિયા છે કાં ખાતર હશે, ગમે કંઈક એવી કંઈક વસ્તુ હોય છે. અહીંયા લોડ થતું હોય છે, માલગાડીથી સીધું ભાઈ ટ્રાન્સપોર્ટ થતું હોય છે. ખટારાથી અહીં લોડ થાય, પછી માલગાડીમાં એને ટ્રાન્સફર થાય. તો ગાઈઝ આ બાજુ એ સિસ્ટમ છે. અને બીજી બાજુ
આપણે ગઈશ ટ્રેન તો યાર આટલે કે ખાલી થઈ ગઈ બસ અહીંયા જો હું તમને દેખાડું ટ્રેન જો મારો જો અત્યારે આપણું કાયદેસર તો નથી પણ આપણે કબજો કરેલો એમ બરાબર કારણ કે 61માં લેડીઝને બધા બેઠા બધા મારી જે સીટ જે છે ને 61 નંબરની છે અને એમાં અત્યારે બધા લેડીઝને બધા કપાલિયાને બધા બેઠા ને ભાઈ મને થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થાય ભાઈ પછી ન મજા આવે કોકને ભાઈ ડિસ્ટર્બ થઈ વસ્તુ આપણને ન ગમે આના પછીનું 10મું આપણું હોલ્ટ પ્રાતેજ આવશે પ્રાતિજ કા પ્રાતેજ એવું કંઈક છે પણ તોય હું જોઈ લઈશ ચાલો હું હમણાં રિસર્ચ કરીને હમણાં હું તમને કહીશ બહુ કંઈ જાદો ડિસ્ટન્સ હવે રહ્યો નથી આપણો કાયદેસર આપણે જોઈને તો અને જર્નીમાં ભાઈ બહુ મજા આવે વાત પૂછવામાં પણ તોય ગાઈઝ એક વસ્તુ છે ને મેં નોટિસ કરી હું ખબર કે રતનપુર બોર્ડર પછી જેમ તમને ખબર હશે કે રતનપુર બોર્ડર એ વસ્તુ છે આપણે મેં બસ જર્નીમાં આ વસ્તુ એડ કરી છે ને એ વસ્તુ મેં તમને દેખાય છે ભાઈ રાજસ્થાનની પ્રકૃતિમાં અને ગુજરાતની પ્રકૃતિમાં જમીન આસમાન હાથી ઘોડાનું અંતર છે ગાઈઝ ઘણો ફેર પડે છે ભાઈ હવે એ બધા ડુંગરા પર્વત ગયું બધું હવે સિટી લાઈફ ચાલુ થઈ ગઈ બધી તે કે વસ્તુ કાંઈ છે નહીં અમુક ડિફરન્ટ પડ્યો ભાઈ એ વસ્તુ આપણે નોટિસ કરી બસ જર્નીમાંય નોટિસ કરી અને ટ્રેન જર્નીમાંય ભાઈ આ વસ્તુ આપણે નોટિસ કરી તો ગાઈઝ હવે આપણે હાલો 10માં ઓફિશિયલ હોલ્ટની રાહ જોઈ નાસ્તા પાણી તો થઈ ગયા છે અને ચા પાણી નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે અને બાકી બધું કંઈ નવા જૂનું તો કંઈ છે ને નવા જૂનું કંઈ છે તો હું તમને ઇન્ફોર્મ કરી દઈશ તો સારું હાલો ગાઈઝ મળીએ પ્રાતેજમાં તો ગાઈઝ આપણે હવે પૂગી ગયા છે 10માં ઓફિશિયલ હોલ્ટમાં પ્રાંતિજમાં ભાઈ આમ પ્રાંતિજ બોલાય પણ થોડુંક બોલવામાં ડિફિકલ્ટ રહેતું હતું મારે અને આપણે જે એન્જિન જે છે ને એ હાવ ફર્સ્ટમાં લાગી ગયું છે રેલવે સ્ટેશન સારું છે અહીંનું અને અહીંથી હું તમને દેખાડું છું ઓલી બાજુ હાવ લાસ્ટમાં હા ઓલી બાજુ રેલવે સ્ટેશન ત્યાં હશે ને એન્જિન આપણું આ ફર્સ્ટમાં આવી ગયું છે હાવ અહીંયા કારણ કે ટ્રેન આખા કે સાંભળવી તો ખરી ને ભાઈ તો ગાઈઝ 10માં ઓફિશિયલ હોલ્ટ લગભગ 220 કિલોમીટરની જર્ની થઈ છે અને નોર્મલ છે ભાઈ પ્રાતિજમાં ભાઈ એટલું બધું બહુ કંઈ ખાસ છે નહીં અને મારે ગાઈઝ પાણી પીવું છે ને પાણીની બોટલવાળો કોઈ મળતો નથી યાર નામ જાણે ક્યાં આવ્યો ગયો 14 ઓફિશિયલ હોલ્ટ થયા ને કંઈક 13 કા 14 આનો 2 મિનિટનો હોલ્ટ હતો પ્રાંતિજમાં સાયરન વાગી ગયું આપણે તો ગાઈસ હાલો હવે જલ્દી એમાં બેસી જાય પાણીવાળાની વ્યવસ્થા કરવી છે ગાઈસ તો કોઈ મળતું નથી આ તરસ લાગી છે હટ્ટી વાત પૂછોમાં તો ગાઈસ સારું હાલો હવે મળીએ નેક્સ્ટ સ્ટોપમાં ગાઈસ આપણે પૂગી ગયા છીએ 11માં ઓફિશિયલ હોલ્ટમાં જે છે તલોટમાં અને તલોટ ભાઈ દર વખતેની જેમ ભાઈ જો સ્ટેશન બધું ભાઈ પાછળ જ રહી જાય છે જો આવી રીતના છે સિસ્ટમ 2 મિનિટનો હોલ્ટ હતો 2 મિનિટે પૂરી થઈ ગઈ છે ટ્રેન હમણાં ઉપડી જાય નાનું પૂરું સ્ટેશન છે ભાઈ હાલો ટ્રેને ઉપડી ગઈ ગાઈસ જો નાનામાં નાની જાણકારી આપણે તમને દઈશું ભાઈ પ્રોપર બધી વસ્તુ જેટલા સ્ટેશન છે ને કુલ 14 ઓફિશિયલ સ્ટેશન છે આના હોલ્ટ સહિત બધું હાલો જલ્દી આના કુલ 14 ઓફિશિયલ હોલ્ટ છે ગાઈસ અને આ જે છે તલોટ રેલવે સ્ટેશન જો આવી રીતના છે પ્રોપર તો ગાઈસ નાંદોલ દહેગામ કેવા નામ છે યાર વાત પૂછોમાં ઓફિશિયલ હોલ્ટ અને ગામડા જેવી સિસ્ટમ છે યાર
ઉદયપુરથી લગભગ 260 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરીને ગાઈઝ આપણે 13મા ઓફિશિયલ હોલ્ટમાં પૂગી ગયા છીએ. એ છે નરોડા. અમદાવાદનું જ એક નાનકડું રેલવે સ્ટેશન છે. મેં તમને કીધું નરોડા છે. પછી એક 14મું ઓફિશિયલ હોલ્ટ આવશે સરદાર ગ્રામ. બસ એના પછી સીધું ડાયરેક્ટ અમદાવાદ આવી જાય. તો ગાઈઝ જો હું તમને દેખાડી દઉં, રેલવે સ્ટેશન આ બાજુ છે, આ બાજુ હોય નહીં, આ બાજુ એક બોર્ડ છે. અને ગાઈસ નરોડામાં ઉતરવાના ઘણાય છે હો, એ તો વસ્તુ જ નહીં, કારણ કે આ એક અમદાવાદનો જ એક પાર્ટ છે. પણ પ્રોપર આપણે એમ કહીને કે ભાઈ થોડુંક ડિસ્ટન્સ ભાઈ એમ માનો ને લગભગ 10થી 15 કિલોમીટરનો તો ડિસ્ટન્સ રહેતું જ છે. જો હું તમને આ બાજુનો સીન દેખાડી દઉં, એક બાજુનો. જો ભાઈ આવી રીતના છે નરોડાનું રેલવે સ્ટેશન. જો આ લોકોની દિવાળી હજી પૂરી નથી થઈ, બરોબર. અને સામે ઝૂમ કરી નાખું, જો તમને દેખાડું જો તો છે નરોડા. આ રેલવે સ્ટેશન છે ત્યાંનું. તો ગાઈસ કંઈક આવી સિસ્ટમ છે. જેવું કે મેં તમને કીધું કે આ એક અમદાવાદનો પાર્ટ છે, પણ થોડુંક ભાઈ ડિફરન્ટ. પણ આપણે એમ કહીએ કે રાજકોટમાં કેમ ભક્તિનગર છે, કોઠારિયા છે, બરાબર, એવી રીતના કેમ 3-4 સ્ટેશન અલગ અલગ હોય, બરાબર, એવી રીતના આનું નરોડા ઓફિશિયલ હોલ્ટ છે 13મો. હવે ગાઈસ આના પછી આવશે સરદાર ગ્રામ. એ છે આપણો 14મો ઓફિશિયલ હોલ્ટ. પછી એના પછી સીધું આવી જાય આપણે અમદાવાદ. જોવા રહ્યું નરોડા. તો ગાઈસ કંઈક આવું ભાઈ રેલવે સ્ટેશન છે અહીંનું. તો ગાઈસ લગભગ 10 મિનિટની જર્ની કરીને આપણે પૂગી ગયા છીએ આપણા 14મો નંબરનું હોલ્ટ, જે લાસ્ટ ઓફિશિયલ હોલ્ટ છે સરદાર ગ્રામમાં. જો કંઈક આવું રેલવે સ્ટેશન છે. અને ભાઈ લાસ્ટ ઓફિશિયલ હોલ્ટ છે આ બાજુ રેલવે સ્ટેશન છે. ટૂંકમાં અમદાવાદનો પાર્ટ છે. હાય જુઓ, હાય ઉપડી ગઈ ટ્રેન. 2 મિનિટનો હોલ્ટ હતો આનો. અને બીજી આપણે વાત કરીએ કે હવે આના પછી સીધું અમદાવાદ જ આવશે, અસરવા, કારણ કે ટ્રેન ત્યાં સુધી જાય છે. તો ગાઈઝ હાલો, એ ટ્રેન ઉપડી ગઈ, હું જલ્દી બેસી જાઉં, કારણ કે ભાઈ આ હોલ્ટ ભાઈ કવર અપ કરવો બહુ જરૂરી હતો, કારણ કે ભાઈ આ તો ભાઈ ઓફિશિયલ છે ને લાસ્ટ હોલ્ટ હતો. તો ભાઈ હાલો હવે ચડી જાય. કિશન ગણાત્રા નથી હારા બનતા ને વિડીયો? હારા બને કમ્પ્લીટ. હવે સબસ્ક્રાઇબ કરી દે હે? લખી જ નાખો લ્યો કિશન ગણાત્રા. જો હજી આ બધાય સબસ્ક્રાઇબ કરે, તમને બધાને કહી દઈએ સમજે. આ બધાય વિડીયો જોવે હે, વિડીયો જોવે, લાઈક કરે, સબસ્ક્રાઇબ નથી કરતા. કઈ કયો મૂકજો પાછું અંદર એમાં આપણો ભાગ. અરે એ કઈ પૂછવાની વાત છે? તમારા લીધે તો અમે છીએ. 2 જ મિનિટો. ગાઈસ ભાઈને જો તમે સરદાર ગ્રામ રેલવે સ્ટેશન જોઈ લો, આવું છે. 2 જ મિનિટ. હવે આપણે અંદર ગયા હતા. હવે આમ વાંધો નહીં, હવે તમે તમારે ગમે કહો. આમ અને ગાઈસ હું ચેનલ સર્ચ કરતો. ઠંડી બહુ જ લાગે. અરે યાર વાત પૂછો માં, ઠંડી યાર બહુ હતી. આ ફર્સ્ટ કરી નાખો. તમે કેદી કરશો? એને તો કર્યું. કિસ્સે વાત કર. તમે કેદી કરશો? જી किससे बात कर रहे हो? मैं बात कर रहा हूँ अपने आप से. अपने आप से मजाक कर रहा हूँ. यूट्यूब चैनल है, वीडियो बना रहा हूँ ट्रैवलिंग का. કે તમે એકલા કેની વાત કરો. ગાઈઝ સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને. અને ગાઈઝ જો લાસ્ટ ઓફિશિયલ હોલ્ટ હતું એ વહી ગયું, હવે સીધું આવશે અમદાવાદ. તો ગાઈઝ હાલો મળીએ હવે અમદાવાદ સિટીમાં.
રેલવે સ્ટેશનને બધું કવરઅપ કરશે, બધી વસ્તુ હું તમને દેખાડીશ. પણ હવે કાયદેસર આપણે દેખાડશે અમદાવાદ અસરવા. ગાઈસ જો આ સિટી ટ્રેન છે. તો ગાઈઝ ઉદયપુરથી અમદાવાદ આપણે ટ્રાવેલ કરી લીધું અને અત્યારે હું પૂગી ગયો છું અસરવા ફાઇનલી. ભાઈ આ સ્લીપર જર્ની તો ભાઈ હું કેવું રહ્યું યાર, મજા આવી ગઈ ભાઈ. કારણ કે એમ માનો ને મેં લાસ્ટમાં મે મહિનામાં જર્ની કરી હતી, ટ્રેન જર્ની યાર મેં કરી જ નહોતી એક ટાઈમ, ઘણો ટાઈમ મેં બ્રેક રાખી યાર. અને અસરવા અત્યારે પૂગી ગયા છે લાસ્ટ હોલ્ટમાં, લાસ્ટ આપણું સ્ટેશન. તો ગાઈઝ ઉદયપુરથી અમદાવાદ લગભગ 296 કિલોમીટરની આપણે જર્ની કરી ભાઈ. કંઈક 4:50નો કંઈક ટાઈમ હતો અને પરફેક્ટ 4:51 ઉપડી જ ગઈ હતી ટ્રેન. અને એ આપણને અત્યારે 10:54 થઈ છે, એટલે 5 થી 6 મિનિટ જેવું આપણે થયું ઉતરાયને. એટલે ભાઈ પરફેક્ટ 10:50 આપણને પુગાડી દીધા. અને ગાઈઝ મજા આવી યાર, વાત પૂછોમાં. અને ગાઈઝ પર્સનલી વાત કરીએ તો ભાઈ તમે મને કહો ને કે ભાઈ બસ જર્ની ટ્રેન જર્ની, તો આપણે તો ભાઈ ટ્રેન જર્ની જ રાખી. હવે જોઈએ તમે બધા મને આ વિડીયોમાં કેવો પ્યાર દ્યો. જો એક્ઝિટ પોઈન્ટ, એન્જિન જો જાય છે, જો આપણી સામે ટ્રેન પડી અને આ બાજુ પુલિયું છે જો, હે ને બ્રિજ છે આખો. તો ગાઈઝ આવી કંઈક આપણી જર્ની રહી ઉદયપુરથી અમદાવાદની. હું બોલું એ નથી ખબર પડતી તમને બધાને, હું બોલું એ નથી ખબર પડતી. કાંઈ વાંધો નહીં, તમે તમારે આપણી રીતના, મેં મારી રીતના ગાઈઝ બધી રીતના મેં બેસ્ટ દીધો. બાકી તમે તમારે ભાઈ તમારી મરજી ભાઈ. તમને વિડીયો સારો લાગે તો ભાઈ 1 લાઈક જરૂર કરજો ભાઈ, વિડીયોને શેર જરૂર કરજો. અને આખા વિડીયોમાં તમને ભાઈ આમાંથી કયો પાર્ટ ગમ્યો છે ને એ તમે કમેન્ટ કરજો. ને લગભગ હું આ 3જી 4થી વાર બોલું કે ભાઈ ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો યાર. નવા વિડીયો, આવી નવી જર્ની, નવી જગ્યા, નવા સમય, નવી ઋતુમાં અને નવા માણસો સાથે આપણે જર્ની કરવાના જ છીએ. બસ થોડોક ભાઈ તમે પ્યાર આપો આપણા વિડીયોને. તો ગાઈસ અસરવા અંદરથી આપણને ગધેડીનું ન લાગે. જો ગાઈસ મારી પાસે ટાઈમ છે એટલે હું તમને એ વસ્તુ દેખાડું છું. જો આ આખું રેલવે સ્ટેશન જ છે ભાઈ, બહુ મોટા ટ્રાફિકની થોડીક મગજમારી છે, એ બધી વસ્તુ પતાવી લે. જોવો આ છે બહારથી હે ભાઈ બહુ મગજમારી રિક્ષાવાળાની મગજમારી. કા શું છે? જ્યાં ત્યાં રિક્ષાવાળા ઊભા રહી જાય તો હા એ છે, પણ આમ એના કરતાં આમ પેસેન્જર જોડે 4 ગણું ભાડું વસૂલ 4 ગણું. હા પૈસાની તો છે જ મગજમારી ભાઈ, પૈસાને અહીંયા નહીં બધે આની પહેલાં ભાઈ હું વડોદરા ગયો તો મોટા ભાઈ, બધે પૈસાની મગજમારી તો છે જ ભાઈ, એ તો છે જ. અને બધે રહી. અમે તમે કદાચ તમે અમારા રાજકોટમાં આવો તોય ભાઈ કોરા તમને ન મેકે. સમજો એ આ પ્રોબ્લેમ રહે જ ભાઈ. હું હમણાં 16 તારીખે નાસિક ગયો હતો. નાસિકમાં મારું પર્સનલ કામ હતું, એક પ્રાઇવેટ લોકેશન હતું, ત્યાં મારે જવાનું હતું. 4 થી 5 કિલોમીટરનો ડિસ્ટન્સ હતો અને અમે 3 જણા હતા. એ કે વાંધો ને 700 રૂપિયા દઈ દો ને, કે ક્યાં તમારી પાસે વધારે લેવા. 3 કિલોમીટરના 700 રૂપિયા. હા એ અમે 3-4 જણા હતા અને અમે કાયદેસર અમે લોકેશને ગયા ને એટલે 3.5 થી 4 કિલોમીટર થતું હતું, થોડુંક અંદર હતું. 20 રૂપિયા કિલોમીટર ચાલે સરકારી વાળું, 20 રૂપિયા કિલોમીટર રિક્ષાનું ભાડું. એ તમે તમારી કઈ ઉપાધિ કરો, મેં 700 રૂપિયા દઈ દો ને નાસિકમાં. અને ત્યાંના રિક્ષાવાળાની તો બધા બહુ હો ગાઈસ સાચન. ત્યાંના રિક્ષાવાળા એવા તો 60-65 વાળાનો ભાભલો છે ને,
એ તમે જુઓ તો રેપિડો નામ તમે તો બધી વસ્તુ આમ કાયદેસર બધું આપણે આઈના કોઈને કે આવડે નહીં એટલા અને માઇન્ડવાળા બધા બહુ વસ્તુ બધી સારી છે. વિડીયો આવશે આખો ઉદયપુરથી અમદાવાદ જર્નીનો. કિશન ગણાત્રા છે, સર્ચ કરી લેજો યુટ્યુબ કિશન ગણાત્રા, તમે આવશો આમાં. તો ગાઈઝ એક દોસ્ત મળ્યા આપણને અને એની વાત સાચી છે કે ભાઈ આ વસ્તુ તો છે જ ભાઈ, બરાબર. બહુ આપણે લોંગ ટર્મ નથી જાઉં, હું તમને શોર્ટમાં જ કહું છું. રિક્ષાવાળાનું ના તે બધી વસ્તુ થોડીક ભાઈ મગજમારી છે અને એ મગજમારી ભાઈ રહેવાની જ છે ઓવર ચાર્જને લીધે. આ વસ્તુ છે જ. જો ગાઈસ આ આખે આખું અસરવાનું રેલવે સ્ટેશન છે. થેન્ક્સ ફોર વિઝિટ અગેન. અમે તો આવશે જ ભાઈ, અમે એ નકશા માણસ, અમે ગમે ત્યારે આવશે. તો ગાઈસ સારું હાલો, હું આશા રાખું કે ભાઈ તમને મારી આ જર્ની બહુ ગમી હશે. બહુ કેવી ગમી મને નથી ખબર, પણ ભાઈ લાઈક જરૂર કરજો. લાઈક કરવાનું ન મેકતા મારા ભાઈ, બસ પ્લીઝ યાર લાઈક જરૂર કરજો અને બને એટલો ભાઈ શેર કરો ને કમેન્ટ કરો ભાઈ તમને કોઈ પાર્ટ ગમ્યો. આઈ રિપીટ યોર માય ઓપિનિયન. તો ગાઈઝ સારું હાલો, છેલ્લે હું તમને એટલું જ કહીશ, જય હિન્દ, નમસ્કાર. અને વિડીયોમાં કોઈ પાર્ટ ગમ્યો એ જરૂર કહેજો કમેન્ટમાં.